શું તમને ખ્યાલ છે કે 2019 પછી પણ જો આપનું નામ 7/12માં દાખલ થયેલ હોય તો પણ તમને ખાસ કિસ્સામાં પીએમ કિસાન યોજના અંતર્ગત ₹2000નો હપ્તો છે તે મળવાપાત્ર છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ગેવરિયા. ફરી એક નવી માહિતી સાથેના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે એ છે ખેડૂતને દર વર્ષે ₹2000 લેખે 3 હપ્તા છે તેવી યોજના એટલે કે પીએમ કિસાન યોજના. મિત્રો, ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં ખેડૂતોને વર્ષે ₹6,000 2000ના 3 હપ્તા લેખે ચૂકવવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની એક યોજના શરૂ કરવામાં આવેલ હતી અને આ યોજનાનો અમલ ગુજરાત સરકાર દ્વારા પણ કરવામાં આવેલ હતો. જે સરકાર દ્વારા જ્યારે આ યોજનાનો અમલ કરવામાં આવ્યો ત્યારે જે નિયમો નક્કી કરવામાં આવેલ હતા તેમાં એક ખાસ નિયમ જે નક્કી કરવામાં આવેલ છે એ આ નિયમ છે કે ખેડૂત કોને ગણવા અને કઈ તારીખ સુધીના ખેડૂતોને આ યોજના હેઠળ લાભ આપવો. તો આ માટેની તારીખ 1/2/2019ના રોજ જે લોકોના નામ રેવન્યુ રેકર્ડમાં એટલે કે 7/12/8માં હતા તો આવા લોકો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા હોય તો તેઓને આ યોજના હેઠળ લાભ આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર્શક મિત્રો, ત્યારે જે નિયમો નક્કી કરવામાં આવેલ એમાં ખાસ એક જોગવાઈ રાખવામાં આવેલ હતી કે તારીખ 1/2/2019ના રોજ જે લોકોનું 7/12માં નામ હોય અને ત્યાર પછી આ ખેડૂતનું અવસાન થાય અને તેમના વારસદારોના નામ 7/12માં દાખલ થાય વારસાઈની રૂએ, તો આવા ખેડૂતો જે વારસાઈથી નામ દાખલ થયેલા છે તેવા ખેડૂતો પણ આ યોજના હેઠળ ફોર્મ ભરી શકે અને પાત્રતા ધરાવતા હોય તો તેઓને પણ લાભ આપવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, અન્ય જો વાત કરીએ તો જે લોકોનું 2019ની સ્થિતિએ 7/12માં નામ હતું પરંતુ તેમની હયાતીમાં એટલે કે ખેડૂત ખાતેદાર હયાત હોય અને તેઓ તેમના વારસદારો દીકરા દીકરીઓના નામ 7/12માં દાખલ કરાવે તેમની હયાતીમાં, તો આવા નામ દાખલ થયેલા વારસદારોને આ યોજના હેઠળનો લાભ મળવા પાત્ર નથી. એટલે ખાસ વાત ધ્યાનમાં લેવી દર્શક મિત્રો કે જેમના પિતાએ હયાતીમાં હક દાખલથી નામ 2019 પછી દાખલ કરેલ છે તો આવા લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી. પરંતુ જેમના પિતા અથવા તો માતા કે જેઓ 2019ની સ્થિતિએ ખેડૂત ખાતેદાર હતા અને તેમનું અવસાન થવાથી તેમના વારસદારોના નામ વારસાઈની રૂએ 7/12/8માં દાખલ થયેલ છે તો આવા ખેડૂતો આ યોજના હેઠળ ફોર્મ ભરી શકે છે. આ બાબતે આપને ખાસ જણાવવાનું કે જે લોકોએ 0 રિટર્ન ફાઇલ કરેલ હોય તેઓ પણ આ પાત્રતા ધરાવે છે, પરંતુ જેમણે ઇન્કમ ટેક્સ ચૂકવેલ હોય તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી. એટલે વાત કરું તો ચાલુ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ તેમજ ચાલુ મેયર અથવા તો ભૂતપૂર્વ મેયર તેમજ જિલ્લા પંચાયતના ચાલુ અથવા તો પૂર્વ પ્રમુખશ્રીઓ જેવા હોદ્દા ધરાવનાર વ્યક્તિઓ તેમજ ચાલુ નોકરી બજાવતા તેમજ પેન્શનરો કે જેમનું પેન્શન 10,000 કરતાં પણ ઓછું હોય તો આવા લોકો આમનો લાભ લઈ શકતા નથી. આ ઉપરાંત દર્શક મિત્રો, આર્કિટેક્ટ, સીએ તેમજ વકીલો, ડોક્ટરો વગેરે પણ આ યોજના હેઠળ લાભ લઈ શકતા નથી. કે આ માટેના ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરી શકાય. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જો આપ પાત્રતા ધરાવતા હો તો આપનો 7/12/8 આધાર કાર્ડ તેમજ બેંક પાસબુક અને ઓટીપી આવતો હોય તેવો મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટ આપના ગામના વીસી અથવા તો નજીકના કોઈ ઓનલાઈન સેન્ટર પર જઈ અને આ માટેનું ફોર્મ આપ ભરી શકો છો. આ ઉપરાંત દર્શક મિત્રો, એક બાબત પ્રત્યે આપનું ખાસ ધ્યાન દોરવાનું કે ઘણી વખત ટેકનિકલ ઇસ્યુના કારણે અથવા તો મેન્ટેનન્સના હિસાબે પીએમ કિસાનની સાઇટ બંધ હોઈ શકે. તો આપ જ્યારે આ અંગેની ઇન્ક્વાયરી કરો અને સાઇટ બંધ હોય તો થોડા સમય પછી બીજી વખત પૂછપરછ કરી અને પણ આનું ફોર્મ ભરી શકો છો. એટલે દર્શક મિત્રો, આપને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચે એ માટે વિડીયોને શેર કરજો. આ ઉપરાંત દર્શક મિત્રો, આપ જો અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આવી જ ઉપયોગી અને ખેડૂતલક્ષી વિવિધ સરકારી યોજનાઓને લગતી માહિતી આપના સુધી સમયસર, ઝડપી અને સચોટ રીતે પહોંચી શકે એ માટે અમારી આ ચેનલ ગુજરાત હેલ્પલાઇનને આજે જ સબસ્ક્રાઇબ કરજો. આભાર.